सो हाई फ्रेंड्स जे पण विद्यार्थीओ वर्ष 2021-22 में स्कॉलरशिपનું ફોર્મ ભર્યું હોય અથવા 2022-23 में જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય એ લોકોની મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે તે પેન્ડિંગ છે। તો અત્યારે એસસી એસટી સેલ તરફથી એક નોટિસ છે તે આપવામાં આવી છે અને આ નોટિસ છે એક કોલેજ છે એ લેવલે આપવામાં આવી છે, એટલે કે કોલેજમાં નોટિસ છે તે મોકલવામાં આવી છે। તો વિગતવાર આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે શિષ્યવૃત્તિ માટેના હાર્ડ કોપી મોકલવા તેમજ પ્રિન્સિપાલ લેવલે પડતર અરજીનો નિકાલ કરવા બાબત ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરતા હોય तो ત્યાં એ લોકોને કોલેજ લેવલે પ્રિન્સિપાલ લેવલે એનું પેન્ડિંગ છે તે જોવા મળતું હોય છે। તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓની પેન્ડિંગ છે એ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પોતાના લોગિનમાં જશે, લોગિનમાં જેટલી પણ એને પડતર રહેલી અરજી જોવા મળશે તો એ પડતર અરજી છે એની જે પણ ક્વાયરી હોય એ સોલ્વ કરવાની રહેશે અને એની હાર્ડ કોપી છે તે મોકલવાની રહેશે। હાર્ડ કોપી ન મળવાના કારણે શિષ્યવૃત્તિ છે મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાતી નથી, એટલે કે કોલેજ લેવલેથી પેન્ડિંગ છે જેથી કરીને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે તે આપવામાં આવતા નથી, એટલે કે સ્કોલરશિપ છે તે મળતી નથી। તેમજ વિદ્યાર્થીઓ તરફથી સ્કોલરશિપ ન મળવાના કારણે કચેરીએ પૂછપરછ માટે આવતા હોય છે। તો આપની કોલેજમાં અભ્યાસ કરતા એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી વંચિત ન રહે એ હેતુ ધ્યાને લઈ આપની કોલેજ દ્વારા ઉક્ત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની દરખાસ્ત ઓનલાઈન અને હાર્ડ કોપી આ કચેરીને દિવસ 5ની અંદર મોકલી દેવાની રહેશે। તો એસસી એસટી સેલ તરફથી આ નોટિસ છે તે મોકલવામાં આવી છે। આપની કક્ષાએ એટલે કે કોલેજ કક્ષાએ પડતર રહેલ સ્કોલરશિપ દરખાસ્તમાં જે વિદ્યાર્થીઓની મંજૂરપાત્ર હોય એને અત્રે કચેરીએ ઓનલાઈન તેમજ હાર્ડ કોપી મોકલવી અને જે વિદ્યાર્થીઓને મંજૂરપાત્ર ન હોય તેને હાર્ડ કોપી ન મોકલવી અને તે ફોર્મ વિદ્યાર્થીને ઓનલાઈન પરત છે તે કરી દેવામાં આવશે। વિકલ્પે વિદ્યાર્થી સ્કોલરશિપથી વંચિત રહેશે તેવા સંજોગોમાં આપની કોલેજની અંગત જવાબદારી છે તે રહેશે, એટલે કે વિદ્યાર્થીઓને જો સ્કોલરશિપ ના મળે તો એની સંપૂર્ણ જવાબદારી છે તે કોલેજની રહેશે, પરંતુ કયા સંજોગોમાં કે વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ક્વાયરી છે તે સોલ્વ થયેલી હોવી જોઈએ। આ સંભવિત ઉપસ્થિત થનાર જવાબદારી આપના શ્રી રહે છે જેની ગંભીર નોંધ લેવી। તો આ જે નોટિસ છે એ અહીંયા તમે જોઈ શકો છો। આ ઉપરાંત પણ તમે નીચે જે એસસી એસટી સેલ તરફથી નોટિસ આપવામાં આવી છે એ પણ તમે જોઈ લેજો કે પ્રિન્સિપાલ લેવલે પડતર અરજીઓમાં કોઈ ક્વાયરીસ હોય તો વિદ્યાર્થી પાસેથી ક્વાયરી સોલ્વ કરાવી ને અત્રેની કચેરીને ઓનલાઈન અને હાર્ડ કોપી છે તે મોકલવાની રહેશે। તો જ્યારે પણ વિદ્યાર્થી પોતાનું સ્ટેટસ ચેક કરતા હોય અને એમાં જો કોઈ ક્વાયરી જોવા મળતી હોય તો કોલેજ છે તમને કહેશે, તો કોલેજ કહેશે ત્યાર પછી વિદ્યાર્થીને પોતાની ક્વાયરી છે સોલ્વ કરવાની રહેશે અને સોલ્વ થઈ જશે ત્યાર પછી કોલેજ તમારી જે અરજી છે એ ઉપર જે કચેરી હશે ત્યાં મોકલી દેશે, એમાં હાર્ડ કોપી પણ મોકલશે અને ઓનલાઈન કોપી છે એ પણ તમારી મોકલી દેવામાં આવશે। તો આ જે નોટિસ છે એ એસસી એસટી સેલ તરફથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ જિલ્લાની સર્વે કોલેજના આચાર્યોને મોકલવામાં આવ્યું છે અને માન્ય જે સંસ્થાઓ છે એના વડાઓને અને જે અનુસ્નાતક ભવનો છે એના અધ્યક્ષશ્રીઓને પણ મોકલવામાં આવ્યું છે। તો જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ બાકી હોય અને કોલેજ એને ક્વાયરી સોલ્વ કરવાનું કહે તો તમારે આ ક્વાયરી છે સોલ્વ કરવાની રહેશે। આની માટે તમને 5 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે। આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર હું માહિતી આપતો રહીશ અને જે બીજી યુનિવર્સિટી કે બીજા ડિસ્ટ્રિક્ટ માટેની સ્કોલરશિપની અપડેટ આવશે તો એ અપડેટ પણ હું તમને લોકોને આપતો ડેલી અગત્યની અપડેટ છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।